અન્નો પ્રોજેક્ટ લિમિટેડ આઈપીઓ મારફત 175 કરોડનું ભંડોળ ઊભું કરશે. પ્રતિ શેર ₹94.99ના પ્રાઇસ બેન્ડથી 25મી-28 ઓગસ્ટ દરમિયાન આઈપીઓ ખુલશે. આ કંપનીના મુખ્ય ક્ષેત્રોમાં ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગટર વ્યવસ્થાપન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ રેલવે સિગ્નલિંગનો સમાવેશ થાય છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન અનુ પ્રોજેક્ટ લિમિટેડની કુલ આવક 241 કરોડની આસપાસ રહ્યો હતો. એવું આજરોજ કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રૂપેશ ખાન દ્વારા પત્રકારોને જણાવવામાં આવ્યું હતું. અહેવાલ ગિરિરાજસિંહ રાણા. મારું નામ રૂપેશ ખાન છે. આઈ એમ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઓફ મેફકોમ કેપિટલ માર્કેટ્સ. અમે અન્નુ પ્રોજેક્ટ્સ લિમિટેડનો આઈપીઓ લઈ આવી છે ફોર ફ્રેશ ઇશ્યુ ઓફ 175 કરોડ. પર્પઝ ઓફ આઈપીઓ છે વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ, કેપેક્સ ફંડિંગ ટુ ધ ટ્યુન ઓફ 15 કરોડ અને જનરલ કોર્પોરેટ પર્પઝ અને ઇશ્યુ એક્સપેન્સીસ. ઇશ્યુ ખુલે છે ઓગસ્ટ 25, 2026. ઇશ્યુ ક્લોઝ થાય છે ઓગસ્ટ 28, 2026 અને લિસ્ટિંગ ટાર્ગેટેડ છે 2 સપ્ટેમ્બર 2026. અન્નુ પ્રોજેક્ટ્સ ઇઝ ઇન્ટિગ્રેટેડ ઇપીસી કંપની છે. એનું પ્રેઝન્ટ 8 સ્ટેટ્સ અને 2 યુનિયન ટેરિટરીમાં છે અને કંપની ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોમ્પ્લેક્સ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિવરેજ ટ્રીટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગેસ પાઇપલાઇન અને રેલવે સિગ્નલિંગ વિચ ઇઝ એકદમ રિસેન્ટ ફોરે છે એમાં પ્રેઝન્ટ છે. અને કંપનીની રેવન્યુ 240 કરોડ FY26ની છે અને પ્રોફિટેબિલિટી અરાઉન્ડ 33 કરોડ છે FY26માં. કંપની હાઈ માર્જિન બિઝનેસમાં પ્રેઝન્ટ છે એઝ કમ્પેર ટુ એના બધા અધર કોમ્પિટિટર્સની કમ્પેરિઝનમાં. નાની કંપની છે અને સ્કેલ ઓફ ગ્રોથ ઇઝ સમથિંગ વિચ ઇઝ વર્કિંગ, કંપની ઇઝ વર્કિંગ ટુવર્ડ્સ ઇટ. So we are just targeting to raise this capital with the support of varieties of investors.